તો ભાઈ સાંજના 7 વાગી ગયા છે અને થોડાક 2 દિવસથી કામમાં છે તો ભાઈ હમણાં 2-3 દિવસ થોડાક નાના વ્લોગ આવશે પણ મેં વિડીયો અત્યારે ચાલુ એટલે કર્યો કે નિત્યમભાઈ નીચે ગયા હતા અને કેટલી વાર પડ્યા નિત્યમભાઈ? 4 વાર તો નહીં જ પડ્યો હોય, એનાથી વધારે વાર પડ્યો હશે. બોલ. અને વાગ્યું હશે. ક્યાં વાગ્યું? બોલ. અરે બાપરા, છોકરાને લોહી મરી ગયું. ક્યાં લોહી મરી ગયું? ક્યાંય લોહી નથી મર્યું. અંદર નો દેખાય. શું કે? નો દેખાય અંદર. અંદર લોહી મરી ગયું છે. જા હવે પગ વોશ કરતો હોય તારા. બહુ ગંદા છે. લૂસીને પાછો આવજે. અને સાયકલ પેલા જ્યાં હતી ત્યાં મૂકી દે. મારો દીકરો બોર્ડ આવ્યો પછી મૂકી દે. જો ભાઈ નિત્યમ ગયો તો નીચે સાયકલ લઈને સાયકલ ચલાવવા. એ પડે એટલે કે જો આ ટાયર છે ને સાયકલનું, આ દરવાજો પકડી રાખજે હિતેશ. આ બધું ઉડવા મળ્યું. જો ભાઈ એટલો પવન છે ને આજ તો આમ વાત જવા દે. વાવાઝોડું નથી, પવન છે. પવન વાવાઝોડા જેવો પવન લાગે. આમ બહુ પવન છે. આવડે દરવાજો જોરથી ભટકે. જો આંગળી આવી જાય ને તો આપણે આંગળી કપાઈ જાય ને એટલો જોરથી ભટકે દરવાજો. જોજો અડી આગળ દરવાજો જો એટલો જોરથી ભટકાય છે. ચલાવીને એટલે નિત્યને છે ને હવે ભૂખ લાગી છે તો ભાઈ ખાઈ છે સેવ. ચાલો ભાઈ તમારા લોકોને સેવ ખાવી હોય ને હું થયું ત્યાં વગાડીને જેવું હોય મને ખબર છે. જો હા જો વગાડ્યું જોયું. એટલે ગમે ત્યારે સાયકલ લઈને તો હિંચકામાંથી પડ્યો. એમ કઈ રીતે હિંચકામાંથી પડ્યો? હા હા મને એમ છું આ સોફો છે તે હું ટેકો દેવા ગયો ને પડી ગયો. તો વાગ્યું નહીં? અહીંયા દુખ્યું નહીં? દુખ્યું નહીં તો પછી ભાઈ એમાં નિત્યમભાઈનું કામકાજ આવું છે. ભાઈ નીચે જાય ને એટલે એક જગ્યાએ વગાડીને આવે 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 ને આવે જ. નિત્યમભાઈનું કામકાજ એવું છે ભાઈ નીચે જાય ને એટલે પડે જ તે. એટલે ભાઈ હું એને કહું તું પડ ભલે પણ માથું ન ભટકાવવું જોઈએ એમ. કેમ કે સાયકલમાં છે ને મેં તમને હમણાં વાત કરી એમ કે આ ટાયર છે ને એ પાછળ થઈ જાય છે. ગમે એટલી વાર ફિટ કરીને તો એ ટાયર બેલેન્સ રહેતું નથી, મતલબ હલી જ જાય છે. એટલે ભાઈ બાપ દીકરાની મગજમારી થોડીક ચાલુ છે. કાંઈ નહીં, હાલો આજનો શું પ્રોગ્રામ છે કઈ રીતે છે એ તમને આજે સાંજ પડે ને અંધારું થાય ને પછી બતાવી. હિતેશ બારી ખોલો ને કેવો મસ્ત પવન આવે છે. બારી બંધ કરી છે આપણે. નું દ્રશ્ય જો એકવાર જોવો ને તો તમને એમ લાગે ડ્રોઈંગ કરી ન ઓલું પિક્ચર ફોટો ફ્રેમ મૂક્યું જેવું લાગે. આટલું રાખીશ તો તમને એમ જ થાય છે કે આ ફોટો ફ્રેમ છે. અને પવન જોરદાર પવન આવે છે. જો આ ઝાડવાને જોઈને સમજી જાવ આટલો પવન આવે છે એમ. જો મમ્મી અમને બધું ભાવે. અમને ભાવે જ છે. લાવો તારે મારા દીકરામાં દેવા જાવું છે. એમ નહીં તને શરમ ન આવે આવીને ડાયરેક્ટ અમારા પગનું ખાઈ લે. અને પીઝો કરીને પેલા બોલાવે ને પછી એમ કે આ મસાલા વગરનું છે ખોટું બોલ. પહોંચી ગયા છે અવધમાં અને આશિકાએ અને પ્રતિકે મગાવ્યા હતા પિઝા. તો નિત્યમના ભાગના પિઝા પડ્યા હતા અને મારી વ્યવસ્થા કરીને આવવું પડ્યું. જો આપણને કોઈ કંઈ કીધું નહીં. હા ભાઈ મારે હતો ગુરુવાર તો મારે ન કરે મારે પિઝા નહોતા ખાવા. પિઝા રેખા ને મેં ખાધા ઘૂઘરા. ચડી ગયો ઉપર જો પિઝા લઈને. નિત્યમભાઈ એક કીટ લીધી છે. શેની કીટ લીધી છે નિત્યમ? સાયન્ટિસ્ટ કીટ લીધી છે કંઈક. અને એમાં જો આવી વસ્તુ કંઈક આવી છે. નાના એવા સરસના પકડ છે, ફેન છે. જો ભાઈ લેમ્પ થાય નાનો લેમ્પ છે. કેટલાની આવી છે કે ખબર નથી. સસ્તી જ આવી છે કંઈક 50-60 ની જ આવી છે. નથી બહુ કોસ્ટલી. મજાની વાત તો ઈ છે કે એમાં કેટલો નાનો એવો મસ્તીનો લેમ્પ છે. જો વાહ કેવો આમ નાની વસ્તુ હોય તો મજા આવે જોવાની. નાનો લેમ્પ ને નાની પંખડી ને નાના વાયર ને અને આના બધા કરતા યુનિક. હા એને પિન કહેવાય. એને અંદરથી આવવા દેવાનું. જો ભાઈ હવે કંઈક લેમ્પ ચાલુ કરવાની ટ્રાય કરે છે. ભાઈ લેમ્પ ચાલુ થઈ જાય ને એટલે તમને બતાવી. શું કરો છો મમ્મી? પંખો કરે છે. ભગોડા માતાજી જોશો
ઓકે મમ્મી જોવે છે માતાજી વિડીયો જોવે છે યુટ્યુબમાં જોવો છો ઓકે અમારો નવો ડ્રેસ કેવો લાગે? મને તો બહુ મસ્ત લાગે છે. તને કેવો લાગે છે? મને મસ્ત લાગે. આ ટી શર્ટ કોણ લાવ્યું તું? હે? ટી શર્ટ કોણ લાવ્યું તું? અભિષેક કેટલા લેવા હતા? ત્રણ ક્યાં લેવા? 3 હતા. તો એક આવું, એક આ બ્લેક કલર, એક ગ્રીન કલર ને એક હતો એક ગ્રે. એલા મસ્ત લાગે છે. હું હીરો જેવો લાગશો. ગુડ નાઇટ. કૃષ્ણ બોલ. હવે બધા જોજો હોય. ફૂલ એસી ચાલુ છે અને રૂમ મસ્ત ઠંડો થઈ ગયો છે તો ઠંડી લાગે છે. પછી મને હું સૂઈ ગઈ. પછી પાછું મને યાદ આવ્યું કે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કહેવાનું તો ભૂલાઈ ગયું. તો ભાઈ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. પણ હા હમણાં અમારી ઇન્સ્ટા આઈડી મતલબ ઇન્સ્ટા ચેનલ અને ફેસબુક બંધ છે. ભાઈ થોડોક પ્રોબ્લેમ એવો છે. આઈ થિંક એ સોલ્વ થઈ જાય તો જલ્દી સારું. ન થાય તો પછી એનું કંઈક સોલ્યુશન લાવશું. પણ અને તમારી પાસે જો કંઈ સોલ્યુશન હોય ફેસબુકનું અને ઇન્સ્ટાનું તો ભાઈ ચોક્કસ મને યુટ્યુબમાં મેસેજ કરો એટલે મને ખબર પડે કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે તો એનું આવું સોલ્યુશન હોય મતલબ તમારો કોન્ટેક કરું એમ. તો ભાઈ એવું બધું છે. મને યાદ આવ્યું કે ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ કહેવાનું ભૂલાઈ ગયું. તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. અને જેવો સપોર્ટ તમે અમને ઇન્સ્ટામાં ફેસબુકમાં આપ્યો છે એવો સપોર્ટ તમે યુટ્યુબમાં આપો એટલે ઇન્સ્ટા નથી તો એવું ન લાગે કે ભાઈ બધું લૂંટાઈ ગયું એમ કે ઇન્સ્ટા હમણાં બંધ છે તેવું ન લાગે અમને કે ભાઈ કોઈ છે નહીં એમ. જો કે યુટ્યુબનું એક મસ્ત આપણું ફેમિલી થઈ ગયું છે એટલે એવું કંઈ ટેન્શન જેવું નથી. પણ તો એમ ઇન્સ્ટા હું એક વર્ષથી એની પાછળ મહેનત કરતી હતી હું. તો અચાનક બંધ થઈ જાય એટલે ગમે એ માણસ છે એને શોખ લાગે. હવે અત્યારે થોડુંક એ ટાઈપનું જ છે. પણ કોઈ જો જાણતા હોય કારવતા હોય તો મને ચોક્કસ કહેજો તમે. મળીએ કાલે.